ભર ઉનાળે તૈયાર રાખજો રેઇનકોટ અને છત્રી, એવું હું નહીં પરંતુ હવામાન વિભાગનું કહેવું છે. કારણ કે દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતના હવામાનમાં પલટો આવશે. માહિતી અનુસાર 3 મે થી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતાઓ છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. તો 3 મે થી 10 મેની વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરાઈ છે. આજે દિલ્હીમાં પવન સાથે હળવો વરસાદ આવવાની શક્યતા છે. તો હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા અને ચંદીગઢમાં વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ઉત્તર પ્રદેશના પૂર્વીય ભાગોમાં વાવાઝોડાની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની પણ શક્યતાઓ દર્શાવી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ધૂળની વાવાઝોડા અને છૂટાછવાયા વરસાદ પણ પડી શકે છે. પૂર્વી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદ અને કરા પડવાની શક્યતાઓ છે. આજે ઓડિશા અને દક્ષિણ આંતરિક કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં તો કલકત્તા અને દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં પણ વાવાઝોડાની સાથે હળવો વરસાદ પડી શકે છે. બિહારમાં પણ ભારે પવન સાથે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. બંગાળની ખાડીમાંથી ફૂંકાતા ભેજવાળા પવનોના કારણે ઘણા જિલ્લાઓમાં વાવાઝોડાની સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે. તો પંજાબ અને હરિયાણામાં પણ ધૂળના તોફાન સાથે હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે.